આપણે છે ને ભણવા માટે પાછા નીકળશું. આપણે 2 વર્ષનો ડ્રોપ લીધો છે ને તો પાછું આપણે હવે કન્ટિન્યુ કરવાનું છે બધું. તો એમએ કરીશું, જોઈએ હવે શું થાય છે. પછી આપણે રિટાયર. તું એમએ કરજે ને, હું મને એલએલબી કર. એલએલબી તો હું કરીશ, પણ એમએ પણ મને કરવું છે. લો કર લેશે પછી બધાની સામે. અરે એટલે આમ આપણે પછી બહારે ફરતા હોય ને, કોઈ કામ કાયદાનો ઓ કરે તો આપણને કાયદાનો નોલેજ હોય તો ખબર હોય ને, આપણે એમને જરા કાઉન્ટર ઓ કરી શકીએ. સેક્શન્સ. અને આ જો મારી મહેંદી. ઓ હા ભાઈ ઓ મસ્ત લાગે છે. ક્યુટ યસના ઓય તું પાણીનું વધ દે ને, હાથ પાણી. બ્રશ કર્યો ત્યારે, પછી નાયો ત્યારે. મેં તો બ્રશ કર્યો ત્યારે હાથમાં જબલા ને બધું, આ ગ્લોવ્સ ને એ બધું એવું અમારા પાસે ટાઈમ નથી. તો આ કલર ને બધું મસ્ત થઈ જાય. અને ઇવન મેં કાલે રાત્રે લવિંગ નો શેક પણ આપ્યો તો ગરમ એકદમ તાવડી ઉપર લવિંગ નાખીને. યસ ગાઈસ, તો આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ ને દીપ તો ડેકોરેશન ની સવારથી દીપ અહીંયા આવી ગયો હતો, પણ હું થોડીક લેટ આવી છું કારણ કે થોડું ઘણું થાય પછી આપણે ખબર પડે. તો હવે છે ને અહીંયા આઈ ડોન્ટ નો કે શું થયું છે, કેટલું થયું છે, કેવું કર્યું છે, કૃપા તો આવી જ નથી સવારથી. મેં કાંઈ જ નથી જોયું, કાંઈ જ મતલબ કાંઈ જ. એટલે મને એમ થાય છે કે હે ભગવાન પ્લીઝ, આઈ હોપ સો કે જય ગણેશાય નમઃ પ્લીઝ યાર. મેં જેવું ઇમેજિન કર્યું છે ને એવું તો એવું ને એવું જ હોય, એનાથી બેટર હોય. યસ, આ આપણી જગ્યા અહીંયા આવે. કાલે બધા અહીંયા એટલા બધા આ ટાઈમે લોકો હશે. આપણો હલ્દીનો કામ ચાલુ હશે. ના ચાલુ નહીં થયો હોય. 3:46 થઈ ગયો છે. 4 વાગે ચાલુ માંડ થશે મને લાગે છે. વેલો કરી નાખી ને આ આપણો આખો ફાર્મ છે, બહુ જ બ્યુટીફુલ છે. અહીંયાથી આખું ડેકોરેશન સ્ટાર્ટ થઈ જશે ને આપણે એન્ટ્રી ને ઘણું જ બધું વિચાર્યું છે. લાઈક આટલા ટાઈમથી આ વિડીયો નતા આવતા ને તો એનામાં અમે લોકોએ બહુ જ મહેનત કરી છે. આપણે ગાડી આગળ નથી લેવાની. ઓ માય ગોડ ગાઈઝ, એવા સનફ્લાવર મને જોવા મળી ગયા છે. ફર્સ્ટ ટાઈમ આવી રીતે ઉગેલા સનફ્લાવર જોઉં છું. શું લાગે છે યાર. ને બસ આમાં બધો આપણો સામાન છે. આ જે હલ્દી ટ્રી છે ને અહીંયા હિંચકો પર છે, તો આપણે કઢાવીએ છીએ ને દોરી પછી ઉપરની સાઈડ આમ રાઉન્ડ થઈ જશે તો આ હિંચકો પૂરો નીકળી જાય. કઈ બરાબર ઈ યેલો બરાબર લાગે હતી કે હજી. યસ ગાઈસ, તો ડેકોર ઘણો જ બધો થઈ ગયો છે. આ હલ્દી ટ્રી તો ઓહો શું લાગે છે. અહીંયા બાય ધ વે સ્ટેજ આવશે, એની એક્ઝેક્ટલી સામે ડાન્સ ફ્લોર, આ બધી ચેર્સ ને આ ટોટલ 100 ચેર્સ છે. અગર એનાથી વધારે જો જરૂર પડશે તો અહીંયા હજી આપણી પાસે 50 ચેર્સ છે. તે બધી આપણે ગોઠવી નાખશું. ને ગોઠવવાની એવી રીતે જ છે કે આમ આપણે થિયેટરમાં કેવી રીતે આમ રાઉન્ડ શેપમાં છે, અહીંયાથી બધી સાઈડથી વ્યૂ આવે એવી રીતે જ. અને બાકી છે ને અહીંયા છત્રીવાળા આ બધી ટેબલ ખુરશી ટાઈપ બી છે, આ ટાઈપનું બેન્ચીસ. તો આની ઉપર અમ્બ્રેલા આવશે તો એ પણ બહુ જ બ્યુટીફુલ લાગે છે. તો આપણે ટ્રાય કરશું કે એ બી ત્યાં રહી જાય. તો એ તો ઓલરેડી અહીંયાની જ છે, તો એ પ્રોપરલી રહી જશે. ને અહીંયા છે કિચન એરિયા ને. તો અમે લોકો અહીંયા ફરીએ છીએ ને દીપ બધો ફોનમાં દીપનો તો હરેક બધો ટાઈમ દીપનો ફોનમાં જ જાય છે. બધાને કહેવામાં કે તમે કેટલા વાગે આવશો, ને બધાના ટાઈમ ટેબલ ને મેનેજમેન્ટમાં દીપનું જાય છે. ને કાલે દીપની જ હલ્દી કાર્નિવલ ને બધું છે. કાલે ઇવન ભાભી પણ અહીંયા હશે અને બધો કાલનો તો પૂરો માહોલ જ પૂરો ચેન્જ જ હશે. તો આ નળ છે ને યશને બહુ ગમી ગયો છે, એસ્થેટિક લાગે છે. લઈ જાઓ છે મુંબઈ. કાલે હાથ ઘણી વાર ધોઈ લેજે. બાકે લેવલ में रखे जो लेवल नहीं ऊंचा नीचे ऊंचा नीचे करो खबर है कहीं कहीं दाखिल कहीं बंद दो बोले हां इधर कर ले भैया ऐसे रखना नीचे मत देना ये ऊपर कर ले इधर कर ले फिर अपना ये जो दाढ़ी जाता है इसमें कर लो और ये दाढ़ी है इसमें थोड़ा भरते कर दो अच्छा दोनों बीच में. તો આપણી ગાડી અહીંયા છે, આપણી એન્ટ્રી વાળા હું આ બધા પડ્યા છે. આખા જે રાઉન્ડ થાશે એ પછી અહીંયાથી પણ એન્ટર થાશું ત્યારે પણ એ આખું થાશે. એટલે આખી આ બધું જ પ્રોપર થઈ જશે ને પછી આખું અલગ જ ગેટઅપ આવશે. અને આ સિલ્વર બેલ્સ બી છે, આ ટાઈપના આમાં લગાવ્યા છે. નાઈસ યાર, સારા લાગે છે. તો અહીંયા આટલા બધા માણસો આવી ગયા છે. યુ કેન સી યાર, આમ ફૂલ એટલું ફીલ આવે છે કે ફૂલ યાર લગ્નની તૈયારી એના જેવો થાય છે કે યાર કાલે આ ફંક્શન આવી પણ જશે, બધું થઈ પણ જશે ને કાલે રાત પડીને બધું પૂરું પણ થઈ જશે. એટલે આ ટાઈમ એટલો સ્પીડમાં જાય છે. આમ એમ થાય કે પકડી લઈએ આમ. ને અહીંયાથી આખી આ ગાડી જાય છે અંદર. આ આપણો જે ગેટ છે એના માટેના ફૂલ છે, ભાઈ લઈ આવ્યા હતા બતાવવા માટે કે ભાઈ એકવાર ચેક કરી લો, આપણે વેરીફાઈ વગર તો હાલે. સહી હે ભૈયા, ये लो. અને હજી અહીંયાથી આ બોટલ્સ ને બધો ઉતરે છે. અહીંયા જો ફૂલ પાણી આવે છે. આ શું કરસ તું? ચંપલ દોસ કે નાસ? નાઈ લે ભેગા હે તક નાયણું કોણ. ચલ બીડું ઓજા સ્ટાર્ટ ચલ. અને બસ અહીંયા જો આ લાગે છે. ઓકે
વાહ. તો આ છે ને ગેટ છે, આ 2 ગેટ બને સાઈડમાં આવશે અને બાકી આ જે પિંક પર્પલ ને યલો ને એ બધા જે ગેટ છે ને એ બધા આમ પ્રોપરલી એન્ટ્રીમાં આવશે. એટલે ટોટલ 4 ગેટ 15 ફૂટના અંતરમાં, એટલે ટોટલ 60 ફૂટ આપણી એન્ટ્રી છે. અને આ 2 સાઈડમાં ગેટ છે ને એનામાં કાર્નિવલ થીમ આવશે. એટલે આખું બહુ મસ્ત લાગશે થયા પછી. અહીંયાથી જ કલર્સ જુઓ તમે. અને અહીંયા જો આ ઓય ઓય લકી બગી નોને કેચ રમે છે ભાઈ ની. ભાઈ હવે છેલ્લા દિવસો છે, એન્જોય કર લે ભાઈ. ફૂલ એન્જોય કર લે તું. फिर बेटा तू रोएगा. તો બસ મિત્રો, આ આપણી જગ્યા છે, કિચન એરિયા છે. અને બસ અહીંયા અમારી પાછળ જોવો તમે, ફૂલ કામકાજ ચાલુ છે. બધું આ ડુંગળી, ટમેટા, ધાણા બધા પ્રકારનું બધી વસ્તુ છે. હમણાં જે ખાવા નહીં જતા ને બધું બની જાય એમ છે. ને કાલે આપણા મેનુમાં જે વસ્તુ છે ને એ બધું જ અહીંયા એ લોકો પ્રિપેર કરશે આખી રાત જાગીને. ને કાલે આખું સવારે આપણે બધાને સર્વ થશે. યસ ભાઈ માટે બધો નવો એક્સપિરિયન્સ છે. યસ બ્રો. કે પહેલા આ ટાઈપનો કંઈ કર્યો છે? પહેલી વાર છે. પહેલી વાર બોર થાસ? વેડિંગ છે ને. બોર થાસ? તો બસ અહીંયા જો આ ગેસના ચૂલા, પછી આ બટેટા, પછી પાણીના જગ, વાસણ, પછી આ બધું અહીંયા કેટલો સામાન પડ્યો છે, જમવાની પ્લેટ ને નાઈસ. હવે અહીંયા બધો માલ સામાન, ગેસના ચૂલા, એ બધી વસ્તુનું અહીંયા કામ ચાલુ છે. આખી ટ્રક ખાલી કરવાની છે. આવું બધું છે ને અમે ક્યારે જોયું જ નથી પોતાના. ઓહો, આ જો તો અહીંયા ભાઈ ચડ્યા છે, આ બધી ફૂલ નહીં લગાવવા. બાકી અહીંયાથી આખી આ ટ્રક છે એ ખાલી થઈ જશે. અહીંયા પણ હજી આ ડેકોરેશનનું કામ ચાલુ છે. હજી મંડપવાળા ભાઈ આવશે હમણાં. વાંધો તો નહીં આવે. ડેકોરેશન પહેલા મને એમ લાગ્યું ઓછું તો નથી લાગતું, પણ વાંધો નહીં આવે, ભરેલું લાગે. ફૂલ. હવે બસ અહીંયા આ ટાઈપનો છે. હજી અહીંયા અંદર તો બધો બાકી છે. અહીંયા હજી ડાન્સ ફ્લોરના કાર્પેટ લાગશે, પછી સ્ટેન્ડી લાગશે, પાછળનો થશે. એટલે હમણાં વાગા છે 4:56. મને લાગે છે 7-8 આપણા અહીંયા આરામથી વાગી જશે આજે. લાઈવ પાંચો 95% મળે લાઈવ. નગર પાઈ રોટી વાળું થોડુંક પાછળ કરો, અને સબ્જી ચાલુ કરો. રોટલી પાછળ સબ ડિસ્કાઉન્ટ પાંચો સામે છે ને સાઈડ. હા સાઈડ ત્યાંથી પાકે એ એન્ટ્રી હતી, ત્યાંથી સ્ટાર્ટ ચાલુ થઈ. ઓકે, તો અહીંયા એ જ ફાઇનલ થાય છે કે ક્યાં શું આવશે. પાંચી લાસ્ટ ત્યાંથી લાઈવ મળે કાઉન્ટર નથી લાસ્ટ સુધી. ઓકે. ઓહો, અહીંયા ત્યાં પણ આપણા કામ ચાલુ છે. ત્યાં ભાઈ ચડે છે. આ આખો બધો થઈ ગયો છે. અહીંયા જો ભાઈ એક નંબર લાગે છે યાર, બહુ મસ્ત લાગે છે. હવે આ બધો સેટઅપ ક્યારે થશે, શું થશે? ઓલમોસ્ટ 6:05 થઈ ગઈ છે. એટલે હવે યાર મને જવું પડશે. મારો હલ્દીવાળો કુર્તો બાકી છે યાર હજી. હવે ભાર્ગવભાઈ, ભાઈ જરૂર નથી ને એમાં? તમારે જરૂર નથી કાલે. હવે આપણે અહીંયા વાગા છે 7 અને હવે આપણે જઈએ છીએ ઘરે નહીં, અરે ગામમાં ભૂલી ગયો. કુર્તો બાકી છે જ્વેલરી. કાલ હલ્દી જ આઉટફિટ હેમાંગી બેનો ના ગમે છે. ઓ હા, એની કે ફોન કર છે. યસ ગાઈઝ, તો બસ હવે અમે લોકો નીકળી ગયા છીએ અને ડાયરેક્ટ હવે આપણે બજારમાં જઈએ છીએ. જે હવે કાલે રેન્ટ ઉપર જે આઉટફિટને આપણે જે રખાવ્યા છે એ બધું લેવા જવાનું છે. જ્વેલરી છે એ લેવાની છે. મારા જે કોન્ટેક્ટ લેન્સીસ હતા એ લેવાના છે. એટલે એવું થોડું છૂટું ઘણું કામ છે. દીપનો કુર્તો, હલ્દીવાળા કુર્તા બધા બોયઝ ફાડી નાખે, આમ વચ્ચેથી આમ પકડીને ખેંચે. મસ્ત શોર્ટ પણ બહુ મસ્ત આવે ને લાગે પણ મસ્ત. એટલે એવું દીપ ના પાડે છે. એનું રીઝન એ છે કે એની બોડી નથી. જીમ બિચારો જવાની ટ્રાય તો કરી પણ ભાઈ પાસે જવાનું નહીં, એટલે તો એ ના પાડે છે. એટલે હવે સારો નવો કુર્તો જ લેવાનો છે. ભલે એ હલ્દી વાળો ને એમ થશે, પાણી વાળો ને છાસ ફાડો હશે ને તો આપણે એવો હશે ને તો બીજો એક બદલાય. વળી તું બદલાવા જઈશ, ફાડવા આવે ને તું બદલાવ, એવું કઈ થોડી ને થાય. ઈ પોસિબલ જોઈ જ હવે નથી. કેમ થાય છે. તો પછી સાવ સાદો લઈ લે યલો. ખરાબ તો તો ન જ પપ્પાનો લાગે, પડ્યો જ છે ને. ખરાબ તો લાગશે જ નહીં. યલો તો સારો જ લાગશે. જોઈએ હાલો, લેટ્સ સી. અને યસ પણ છાસ ને પાણી ને મળે, બચાઈને રખદાસીઓ ને કોઈ હલ્દી में મળે કરે જો. છાસ ને મળે, દૂધ ને દહીં ને બધું. કાંઈક ક્રેઝી કરજો, કરો કાંઈક ક્રેઝી કરજો. ઈ ક્રેઝી તો હવે જેવા બોયઝ માં જો ઓલું હશે તો ફૂલ થશે, નકર નહીં થાય એટલું. ગર્લ્સ તો હવે એવડી છે નહીં અમારી ફેમિલીમાં. ને ગર્લ્સ જે છે એ બધી મેરિડ ને એ ટાઈપની છે. મારી એજ વાળી તો બહુ ઓછી છે. આપણો કાલે હલ્દી કાર્નિવલનો દિવસ છે અને આજે આપણે અહીંયા ફરીએ છીએ. વિચાર કરો તમે કયા લેવલનો આપણો કામકાજ હાલે છે, સ્ટ્રગલ વિચારી લ્યો.
અને બસ હમણાં આપણે સૌથી પહેલાં કૃપાને ઉતારી દઈએ પપ્પા પાસે, પછી આનો જે થોડો ઘણો કામ છે એ પતાવીએ, અને હું ને યશ જાશું પછી થોડો હલ્દી કાર્નિવલનો હલ્દીનો જે કુર્તો હોય ને એ લેવા માટે. કુર્તા અહીંયા ક્યાંય નહીં મળે છઠ્ઠી બારીમાં. આટલા દિવસ કુર્તો યાદ ના આવ્યો, કેટલી વાર યાદ જ હતો પણ હવે કામ જ કરતા હતા. શું કેટલી વાર તમારા બધા કામ થઈ ગયા છે ને બધામાં હું તમારો સહભાગી રહ્યો છું, દરેક કામમાં, એક કામ એવું નથી. જ્વેલરી લેવા ગયા ત્યારે તું ક્યાં હવે હતો નતો ભાઈ, હતો. ખોટી વાત નહીં. રૂપાના તો ભાઈ બધા સોર્ટેડ થઈ જાય. માપ પણ આ એકદમ મેં પ્રોપર સાઈઝ અત્યારે મેં માપી પણ લીધું કે પછી એન્ડ ટાઈમ ઉપર એવું ના થાય કે આ શોલ્ડર ઉતરી જાય ને ફિટિંગ ના આવે ને બધું. તો આ યલો આપડા છે હલ્દીના, ફૂલ જોરદાર છે આ તો. અમારા હજી હલ્દીના કાંઈ ઠેકાણા નથી તો કપડાના. યાર પેલા કપડા જ કરાય, પકડી હું તને હંમેશા ઈ કહું. પણ તો કરાય શું, ભેગો કોઈ હાલતો નથી, શું કહી દે કરે. ને, થાકી હા પપ્પા ઉમાં આગળ ઊભા છે તો હવે તું એમના ભેગી હાલી જઈશ. ભલે બે હોય ને બેટા. હા ભલ પ્યો કા ઘરનું હોય તો ઘણી વન કરે. બસ હવે આપણે આ સાંકડી શેરીમાંથી કાઢવાની છે ગાડી. ભાઈ જરાક હેલ્પ કરાવજે. यस सर. કઈ રીતે ચાલુ કરી છે ભાઈ. मस्त है. આમાં છે ને બધા અલગ અલગ કલર છે, આ સિંગલ કલર નથી. અરે યાર ફોન તો મારા ભાઈ. મારો ભાઈ ફોન મને દઈ દે. મારા આ એટલો ગુસ્સો આવે છે આના ફોન ઘા કરું અહીંયાથી. હા કેટલા ફોન આયા હશે આજે. 20 છઠ્ઠી 25 બારી દીપ ક્યાં કને દીપ. હા ગોવિંદજી માધવજી ઉભા હું. તો બસ મિત્રો દિવ્યા આવ્યો છે. હવે મારો ફેશિયલ વાળો હું લઈ લઉં. અહીંયા ટ્રાફિક જોવો ખાલી તમે. ઓ માય ગોડ. આપણે ગાડી હમણાં ઓ બાજુ જ રાખી છે. અહીંયાથી આપણે પાછો રિવર્સ પણ કેમ જાશું ને એ વિચારવાનો પ્રશ્ન છે. મિત્રો હવે આપણે અહીંયા યલો કુર્તા જોઈ છીએ, કેવો લેશું ભાઈ, કઈ સાઈઝ છે. તો આ તો 36 બતાવે છે. આપણે આવીએ ને યશભાઈને દાબેલી વગર તો હાલે નહીં. ભાઈ ખાય છે દાબેલી. બસ અડધી હમણાં અમે ખાઈ છીએ ને એક આપણે લઈ લેશું ગાડીમાં. દિવ્ય ગાડીમાં બેઠો છે. આપણને અહીંયા જો પલાદ મામા, દિવ્ય, પછી રાજુ મામા બધા મળી ગયા છે. અને હવે બધો હાલે છે. મારો ફેશિયલ યાર કોણ તમે કરી દેશો? હા જો ના પાડી તમે, તું રાજુ મામા કરી દે તો થાય. રાજુ મામા ના પાડે ઈ ના હાલે યાર. આપણા કિલોમીટર રાત્રે પૂરા થઈ જાય તો ભવ્ય કરી દેશે. બધા ના પાડે છે યાર. એન્ડ ઘડી ઉપર લટકાવે છે બધા. તું હજી આને ચંપલ લેવી છે. તો હવે અહીંયા યશભાઈ ટ્રાય કરે છે અલગ અલગ, ને હું આ ટ્રાય કરું છું. જોઈ યાર આ થોડીક યાર સાઈડમાં ડિઝાઇન ફોર્મલ બૂટ જેવી થઈ જાય છે ના. ઈ મોયા ને તો ફોર્મલ જેડા નતા લાગે. तो जो मित्रों दाबेली लवर कितना दबाते हुए. भेलवारी છે કે સાદી છે? भेलवारी યાર આપણને ઓ જોઈતી હતી નહીં. યસ ને દાબેલી બહુ જ ભાવે, બહુ એટલે બહુ જ. અને હમણાં આપણે જાય છીએ હવે ફૂલ લેવા માટે. 9 ને 10 થઈ છે. મને લાગે છે કે મારો ફેશિયલ આજે ઘરે જ થશે, બારે તો આઈ ડોન્ટ થિંક સો કે થશે. हो जाएगा. નહીં થાય. આ બધાને કહીશ, બધા મને ઘસ દેશે સરખો. કરશો ને એટલી મહેનત આજે? હે મહેનત કરશો ને, ફેશિયલ કરી દેશો ને. આપણે સમય ન મળ્યો, વિચાર કરો આવડાઓ આપણે દોડા દોડી કરી કે મારો પોતાનો ફેશિયલ રહી ગયો મારા લગ્નના દિવસે. એટલી દોડા દોડી આપણે કરી. મેઇન વાઇલ જ આપણે નાસ્તો કરીએ છીએ. એટલો ભાઈ મારું કેબલ. થેન્ક યુ ભાઈ. બસ આપણા ફોલોવર્સ પાયા ક્યાં હિયે ને હકડો બોત રે. ઓકે તો આપણા લઈ લઈએ 2 ને 2 6 કિલો. ટોટલ 6 કિલો છે બરોબર ને? તો બસ આ લઈને હવે જઈએ આપણે ઘરે. હાલો કાકા માલો ભલે. હા હા હો રેડી હાલો ભલે.
બસ આ આપણે લઈને જઈ ટોટલ 6 કિલો છે. બે યલો ગેંદા ફૂલ, 2 આપણે. કેમ છો ભાઈ? આ જો આપણા ક્રેઝી ફોલોઅર્સ. અને 2 કિલો વ્હાઈટ. ઈ લિટલ બીટ થોડા કોસ્ટલી છે, અધરવાઇઝ સો બધા તો 150-200 કિલોના હિસાબે. ને આપણી બ્લેક બ્યુટી, એને પણ આજે ધોવી પડશે યાર. આ ગાડીને ધોવી પડશે હો. क्या एड्रेस मैंने कड़ा શું बूट कड़ा नहीं कड़ा અન્નમ રિંગ રોડ रिंग रोड અન્નમ રિંગ રોડ. આપણા ઘરે કંઈક આવી રોશની લાગી છે આજે. વાવ મેન, ब्लाइंडिंग लाइट्स क्या નાઇસ. ના વાગ્યા છે 10:15 અને હવે આપણે જઈએ છીએ ફરી પાછો ડેકોરેશન માટે. શું કામ કે કામ પૂરા થતા જ નથી. આ પણ આજે લેવાની છે. કેવી લાગે લાઇટિંગ બહાર? સારી. પાઇપોમાં પાણી માટે ખપશે. યસ છે. તો બસ મિત્રો, હમણાં આપણે રાતના 10:30 વાગે જઈએ છીએ આપણા લોકેશન ઉપર. આપણા સાથે છે ભવ્યભાઈ. જમ્યા ભાઈ? નથી જમ્યા? અહીંયા જમવાનું છું. અહીંયા મહારાજની ખારી ભાત ને બીજો ખાવાના છે ભાઈ. હું થોડી ખીચડી ખાઈને આવ્યો છું બસ. બાકી ભવ્ય, દિવ્ય, પપ્પા અને યશ, આપણે 5 જણા જઈએ છીએ. હવે જો અહીંયા ડેકોરેશનનો કામ કેટલો પહોંચ્યો આપણો. ને આવા કંઈક હમણાં છે રોડ અહીંયા. હવે આપણે જોઈએ ફાઇનલ લુક કેવો છે. આ તો મેં નથી જોયો. અહીંયા જો ફૂલ ને બધા પડ્યા છે. ગેટ ખુલ્લો. ભાઈ બંધ કર નાખજે. બંધ કર નાખજો. બસ હવે આપણે જોઈએ. ઓ માય ગોડ ભાઈ કેવો લાગે છે ભાઈ? આમાં આવો તો કેમ લાગે છે? સારો है मस्त पसंद कराय दे છે. હા બસ આ કાલે હું ને દિવ્ય ગોતતા હતા. ફોટો યાર હે મુજો ફોટો પડ્યો છે યસ જેવો જ છે. આ તો રહ્યો તારો ફોટો. ઓ નાઈસ. બસ આવો કંઈક લાગે. કોની? તારી. હા જો એક આ આપણે છે, પછી વચમાં આ ગેટ ને પછી આ. હાઈટ જોવાની છે. હાઈટ બરોબર છે? હાઈટ કેમ લાગે છે? તો આના ઉપર કાંઈ આવશે તો છે નહીં બરોબર. આવું હાઈટ તો ફૂલ છે. ખાલી આવે ને તો એ નીકળી જાય આમાંથી. પણ અહીંયા જરાક આ ફિનિશિંગ અહીંયા કાંઈ નહીં કરે. અહીંયા નહીં થાય, એક જ બાજુ કરે છે. જો એક અહીંયા, એક ઉમાં ઝિગઝેગ છે. ઝિગઝેગ કૂતરો અહીંયા બેઠો છે. મેળ પડશે તો એ સોફા ઉપર ચડી જશે. એટલે આને આપણે અંદર કે ત્યાં જ કંઈક ઊંધો કરીને રાખી દો. રૂમ ખુલી જશે. રૂમ ખુલ્લો જ છે. હા જો આ માથે અહીંયા ચડી ગયો છે ભાઈ. તો આપણો ડાન્સ ફ્લોર અને કાંઈક જગ્યા હમણાં આવી લાગે છે. હજી આની પણ લાઇટ્સ ચાલુ થઈ જશે. જો 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 આરામથી દહીં વડા. આ બધા જમવા જ આવ્યા છે. અહીંયા તમે જગ્યા જોવા આવ્યા છો કે ખાવા પીવા આવ્યા છો? અમે હું આ ગાડીમાં હા મીઠા કર ને આના મીઠો કેમ થાય છે આપણો આખો કિચન સેક્શન. ઓહો ટમેટા તો જુઓ. હા પપ્પાને ભાવે છે. કેવા છે? મેં તો ખાધા. ગરમા ગરમ ઉપર ચાપ ખાલી હલતા ખરો હલ તું. આવો આવો અરે ઓડાન જો વિડિયો ભી કાઢી સક ને તું. લઈ આવો. બહુ સારા. હા હા અરે ચાવી દે ગાડી. હવે આપણે જઈએ છીએ ઘરે. થોડોક અપડાઉન થયો અહીંયા બધો, પણ એન્ડ ઓફ ધ ડે થઈ ગયો છે. હવે કાલ સવારના આપણે ફાઇનલ લુક જોશું કેવો લાગશે. બાકી અહીંયા જો આ ફૂલ અંધારો ગુફ થઈ ગયો છે. આ વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. કોઈ પણ કારણસર જો તમને વિડીયો ગમે તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બસ મળીએ નવા વિડીયો. ત્યાં સુધી તમારા પ્રેજનું ધ્યાન રાખજો. ધન્યવાદ.